મિત્રો, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યો વર્ષ 2018થી જ ભયંકર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. આ રાજ્યોને હાલમાં જળ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. 1.4 કરોડની આબાદી સાથે આજે આપણો ભારત દેશ દુનિયામાં સૌથી વધારે આબાદીવાળો દેશ છે. અને આટલી મોટી આબાદીવાળા દેશમાં મિત્રો વધારે પૂરતા લોકો પાસે પીવાનો સાફ પાણી નથી. એવામાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ રાજ્યો જળ સંકટના મામલામાં આટલી ખરાબ હાલતમાં કેવી રીતે પહોંચી ગયા છે અને આ સૂકાની મારથી આપણા દેશને બચાવવા માટે ભારતની સરકાર શું કરી રહી છે. આ વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોને સમજવાની કોશિશ કરીશું. માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ધરતી ઉપર જે કુલ પાણી છે એનો 97% જે હિસ્સો છે એ સમુદ્રી પાણી છે. મતલબ કે ખાલી 3% જેવો ધરતી ઉપર પાણી છે જે પીવા લાયક છે. આમાંથી પણ 2.4% ગ્લેશિયર મિત્રો ઉત્તરી અને દક્ષિણી ધ્રુવોમાં મળે છે. હવે વધે છે 0.6% પાણી જે નદીઓ, તળાવો અને ઝીલોમાં રહેલો છે. પણ આજના સમયમાં મિત્રો આપણા ભારત દેશમાં નદીઓ કેટલી વધારે પ્રદૂષિત થઈ ચૂકી છે આ વાત આપણે બધા જાણીએ છીએ. મિત્રો, ટ્રિબ્યુન ઇન્ડિયાની એક રિપોર્ટની અનુસાર આપણે વાત કરીએ તો આપણા ભારત દેશની 46% નદીઓ પ્રદૂષિત છે. અને આ જ સૌથી મોટો કારણ છે કે આપણા દેશમાં જે 80% જનતા છે એ ઝેરીલો પાણી પીવા માટે આજની તારીખમાં મજબૂર છે. આના સિવાય આ દેશમાં ઘણા બધા એવા પણ ઇલાકા છે કે જ્યાં લોકોને પીવા માટે પાણી નસીબ પણ નથી થતો. અહીંયા પાણીના પ્રાકૃતિક જળ સંસાધનો પૂરી રીતે સૂકી ચૂક્યા છે. હાલમાં આપણા ભારત દેશમાં 7 એવા રાજ્યો છે જે ખૂબ જ ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. ચાલો જાણીએ એ 7 રાજ્યોના વિષયમાં જ્યાં હાલમાં જે જળ સંકટ છે એ પૂરી રીતે ચરમ ઉપર પહોંચી આવ્યો છે. આમાં સૌથી પહેલો નંબર આવે છે મહારાષ્ટ્ર, જે આજે અભૂતપૂર્વ સ્તર ઉપર જળ સંકટનો સામનો કરી રહ્યો છે. જલાશયો, બાંધો અને ભૂજલના અત્યાધિક વપરાશના લીધે ભૂજલ સર્વેક્ષણ અને વિકાસ પ્રાધિકરણ મતલબ કે GSDએ અહીંયા રહેવાવાળા લોકોને ચેતવણી આપી છે. અહીંયા વર્ષ 2016થી હમણાં સુધી લગાતાર વરસાદમાં ઘટત આવી રહી છે, વરસાદ ઘટી રહી છે. અને આ જ કારણ છે કે મહારાષ્ટ્રના લગભગ 751 જેટલા ગામો જળ સંકટના લીધે પ્રભાવિત થયા છે. આના કારણે મહારાષ્ટ્ર સરકારે ભૂજલ વિકાસ અને પ્રબંધન અધિનિયમ અને રાજ્યમાં જલ નિકાસી વિનિયમ પણ લાગુ કર્યું છે. પણ આનો કામ સારી રીતે ન થવાના લીધે આજની તારીખમાં પણ કોઈ ખાસ બદલાવ જોવા નથી મળી રહ્યો. આજની તારીખમાં મહારાષ્ટ્રના લગભગ 151 ગામો પાણીની અછત સામે લડી રહ્યા છે, જળ સંકટનો સામનો કરી રહ્યા છે. જો આપણે વાત આપણા ગુજરાતની કરીએ તો મિત્રો આપણા ગુજરાત પાસે આજે ખાલી 2% જળ સંસાધનો છે, જ્યારે ગુજરાતમાં લગભગ આખા દેશની 5% આબાદી રહે છે. અને આ સંસાધનોમાં પણ લગાતાર આવતી કમીના લીધે આ સંકટ હજી પણ વધારે વધી શકે છે આપણા ગુજરાતમાં. આજે ગુજરાતના 14 જિલ્લાઓમાં 500થી વધારે ગામો ખાલી ટેન્કરના પાણી ઉપર નિર્ભર છે. પાણીની સ્થિતિ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આનાથી પણ વધારે ખરાબ છે. આના સિવાય કર્ણાટકમાં જળ સંકટ એક બાજુ તો ગંભીર કૃષિ સંકટને પેદા કરી રહ્યું છે, ત્યાં જ બીજી બાજુ ઘરેલું પાણીની પણ અછત કર્ણાટકમાં થઈ રહી છે. આજે કર્ણાટકના 30 જેટલા જિલ્લાઓમાં મિત્રો 1900 જેટલા ગામો સૂકાનો સામનો કરી રહ્યા છે. બીજા રાજ્યોની વાત કરીએ તો આજની તારીખમાં મિત્રો અડધો ઝારખંડ સૂકેલો છે. આમાં પણ કોડરમાં, ખૂંટી અને ગઢવા જિલ્લાની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. સરકાર પણ અહીંયા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે પૂરી રીતે અસફળ રહી છે. આવી જ રીતે આંધ્રપ્રદેશ પણ આજે પોતાના લોકોને સાફ પાણી પીવા માટે સાફ પાણી ઉપલબ્ધ કરાવવામાં અસફળ રહ્યું છે. અહીંયા પાણીની ગુણવત્તા એટલી વધારે ખરાબ છે કે ઘણા હજારો લોકો ખાલી ગંદો પાણી પીવાના લીધે બીમાર પડી રહ્યા છે. આંધ્રપ્રદેશના બાંધો પણ આજે આખા રાજ્યને પીવાનું પાણી આપવા માટે પૂરતા નથી. હવે અહીંયા મિત્રો જ્યારે વાત રાજસ્થાનની આવે છે તો આ સમસ્યા સૌથી વધારે મોટી દેખાય છે. એક સર્વે અનુસાર ખબર પડે છે કે નવેમ્બર 2008થી કરી અને નવેમ્બર 2018 સુધી રાજસ્થાનના ભૂજલ સ્તરમાં લગભગ 62.70%ની કમી આવી છે. અહીંયા ગામના લોકો ના તો પોતાની માટે અને ના તો પોતાના જનાવરોની માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે છે. આવી જ રીતે ઉત્તર પ્રદેશના બુંદેલખંડ, મથુરા અને અલીગઢ જેવા ક્ષેત્રો છે જ્યાંના તળાવો આજે એકદમ ગાયબ થઈ ચૂક્યા છે અને ત્યાંની ડંકીઓનો પાણી પણ આજે પૂરી રીતે સૂકી ચૂક્યો છે. આના સિવાય દેશના 3 પ્રમુખ શહેરો બેંગલુરુ, ચેન્નઈ અને દિલ્હી પણ અભૂતપૂર્વ સ્તર ઉપર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. બેંગલુરુમાં કાવેરી બેસિનની હાલત આજે ખૂબ જ ખરાબ છે. જળ સંકટનો સામનો રાજ્યના ઉત્તરી અને પશ્ચિમી લોકોને કરવો પડી રહ્યો છે.
આધિકારિક આંકડાઓ અનુસાર બેંગલુરુમાં લગભગ 9,294 બોરવેલ છે. આમાંથી 1,793 બોર પાણીની કમીના લીધે કામ નથી કરી રહ્યા. આના સિવાય ચેન્નઈ પણ આજે ભયંકર જળ સંકટનો સામનો કરી રહ્યો છે. અહીંયા 4 જલાશયો છે જે વધારે પૂરતા જલ આપૂર્તિનું કામ કરે છે, પણ આ જે 4 જલાશયો છે એ હવે પૂરી રીતે સૂકી ચૂક્યા છે, જેના લીધે અહીંયાના લોકો કલાકો સુધી નગર નિગમ અથવા તો નિજી ટેન્કરમાંથી પાણી ભરે છે. દેશની રાજધાની દિલ્હી પણ જળ સંકટથી બચી નથી શકી. 2017ની આર્થિક સર્વેક્ષણ રિપોર્ટના અનુસાર દિલ્હીમાં લગભગ 20% પીવાનું જે પાણી છે એ કુપ્રબંધનના લીધે બરબાદ થઈ રહ્યો છે. દિલ્હીના આજે પણ લગભગ 18% જેટલા ઘરોમાં પાઇપના માધ્યમથી પાણીની આપૂર્તિને પૂરી નથી કરી શકાય. એવામાં મિત્રો ચાલો આપણે જાણીએ કે આ જે રાજ્યો છે એ જળ સંકટના મામલામાં આટલા ખરાબ સ્ટેજ ઉપર કેવી રીતે પહોંચી ગયા છે, આના પાછળનું કારણ શું છે. જેમ કે આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી કે આપણા ભારત દેશમાં લગભગ 200થી વધારે નદીઓ છે અને પીવાના પાણીનો સૌથી મોટો સ્ત્રોત પણ નદીઓ જ છે. અને આ નદીઓ આજના સમયમાં કેટલી વધારે પ્રદૂષિત થઈ ચૂકી છે આપણે આ બધું જોઈ શકીએ છીએ. આના સિવાય દેશમાં જે બીજો મુખ્ય સ્ત્રોત છે પીવાના પાણીનો એ છે ભૂજલ. ગ્રાઉન્ડ વોટર અથવા ભૂજલ એ પાણી છે જે ચટ્ટાનો અને માટીમાંથી રસીને જમીનની અંદર જમા થાય છે. તમને જાણીને હેરાની થશે કે ભારતમાં નદીઓ, તળાવો અને ભૂજલના લીધે પાણીની ઉપલબ્ધતા લગભગ 23 અરબ ઘનમીટરથી વધારે છે. તેમજ દર વર્ષે ઓસતન વરસાદ જે છે એ 100 સેન્ટીમીટરથી પણ વધારે છે. એવામાં તમારા મનમાં પણ એ પ્રશ્ન જરૂર આવી રહ્યો છે કે આટલું બધું હોવા છતાં પણ પાણીની અછત શું કામ થઈ રહી છે. મિત્રો, જે વરસાદ થાય છે તો વરસાદના પાણીમાંથી જે 47% જે પાણીનો હિસ્સો હોય છે, મતલબ કે 1869 બિલિયન ક્યુબિક મીટર જે પાણી છે એ નદીઓમાં જાય છે અને હવે એમાંથી 1132 મિલિયન ક્યુબિક મીટરનો વપરાશ થઈ શકે છે. ભારતમાં જલ પ્રબંધક ઉપર ઉચિત યોજનાઓની કમીઓના કારણે આપણા ભારત દેશમાં જે વરસાદનું પાણી હોય છે એ પૂરી રીતે બરબાદ થઈ જાય છે. આના સિવાય મિત્રો ગ્રાઉન્ડ વોટર મતલબ કે જે ભૂજલ છે એ પણ સારી રીતે રિચાર્જ નથી થઈ રહ્યો, કારણ કે આજે હરેક જગ્યા ઉપર કોન્ક્રીટની ઇમારતો છે અને આ જ કોન્ક્રીટની ઇમારતોના કારણે જે પાણીનો જે રિસાવ થાય છે એ ખૂબ જ ઓછો થાય છે. પણ એવી વાત નથી કે આને લઈને ક્યારે કોઈ મોટા સ્તર ઉપર કોઈ કોશિશ જ નથી કરવામાં આવી. વર્ષ 2016માં દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનવાઈ કરતા સમયે જણાવ્યું હતું, કોર્ટે પોતાનો ફેસલો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે મકાન હોય કે પછી કોઈ સોસાયટી હોય, બધા માટે રેન વોટર હાર્વેસ્ટેડ ડિવાઇસ લગાવવું અનિવાર્ય હશે અને આવું ન કરવાવાળા પાસેથી પાણીની વધારે કિંમત વસૂલવામાં આવશે. પણ આ ફેસલા ઉપર કેટલો અમલ કરવામાં આવ્યું છે એ વાતના ગવાહ આપણે બધા છીએ. આજે દેશમાં જળ સંકટ કેટલો ગંભીર બની ચૂક્યો છે એ નીતિ આયોગની વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સની રિપોર્ટથી આપણને ખબર પડે છે. આમાં મિત્રો દેશના જે 21% જે શહેરો છે એ ભૂજલના સ્તરમાં 0 ઉપર પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ગ્રાઉન્ડ વોટરને 0 સ્તર ઉપર પહોંચવાથી રોકવામાં ન આવ્યું અને આને ઠીક કરવામાં ન આવ્યું તો શહેરોમાં રહેતા 10.5 કરોડ લોકો માટે પીવાના પાણીની સમસ્યાઓ ઉત્પન્ન થશે. આજે આખી દુનિયામાં પીવા માટે ભૂજલના પાણીનો વપરાશ કરતા દેશોની આખી દુનિયાની લિસ્ટમાં 8 દેશો એશિયાના છે અને 2 દેશો ઉત્તરી અમેરિકાના છે. ધરતીના લગભગ 75% ભૂજલનો વપરાશ ખાલી આ જ દેશોમાં થઈ રહ્યું છે અને આ જે દેશોની લિસ્ટ છે એમાં આપણો ભારત દેશ સૌથી વધારે ઉપર છે. ભારતમાં મિત્રો ખેતીની સિંચાઈ માટે લગભગ 89% ભૂજલનો વપરાશ કરવામાં આવે છે અને આપણા આખા દેશની 48% જે આબાદી છે એ પૂરી રીતે ખેતી ઉપર નિર્ભર છે. પાકની સિંચાઈ માટે વધારે પૂરતો ટ્યુબવેલનો સહારો લેવામાં આવે છે અને આના કારણે પાણીનો જે સ્તર છે એ લગાતાર નીચે જઈ રહ્યો છે. જો આ સિચ્યુએશન મિત્રો ડે 0 ઉપર પહોંચી જાય છે તો પાકના ઉત્પાદનમાં ખૂબ જ વધારે મુસીબતો આવશે અને આના લીધે આખા દેશમાં એક ખૂબ જ મોટો ખાદ્ય સંકટ પણ ઊભો થઈ શકે છે. અનાજનું સંકટ પણ પેદા થઈ શકે છે. ભારતમાં જળ આપૂર્તિ અને વ્યવસ્થિત રીતે જળ વિતરણ ન થવાના લીધે ક્ષેત્રીય સ્તર ઉપર પ્રતિ વ્યક્તિ પાણીની જરૂરિયાત અને પાણીની ઉપલબ્ધતા એકદમ અલગ અલગ છે અને આવી જ રીતે પાણીની ખપતમાં પણ એક ખૂબ જ મોટી અસમાનતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે શહેરોમાં રહેવાવાળા લોકો માટે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 125 લીટર પાણીની વ્યવસ્થા કરે છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રો જે છે એમાં મિત્રો આ જરૂરિયાત ખાલી 55 લીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ છે. પણ આના ઉપર WHOનું પૂરી રીતે અલગ માનવું છે. WHOના અનુસાર હરેક દિવસે મિત્રો એક વ્યક્તિ માટે ખાલી 25 લીટર પાણી જ ઘણું છે. આના ઉલટામાં જો આપણે દિલ્હીની રિપોર્ટને જોઈએ તો મિત્રો હરેક વ્યક્તિ પ્રતિ દિવસ 272 લીટર પાણીનો વપરાશ કરી રહ્યો છે. તમને જાણીને હેરાની થશે કે આખી દુનિયાભરમાં પાણીના ઉપયોગની જે સીમા નક્કી કરવામાં આવી છે,
તમને જાણીને હેરાની થશે કે આખી દુનિયામાં પાણીના વપરાશની જે સીમા નક્કી કરવામાં આવી હતી એમાં આ જે છે એ સૌથી વધારે છે. વૈજ્ઞાનિકોનું એમ માનવું છે કે ભૂમિનું જલભરણ પૂરી રીતે ન થવાના લીધે જમીનની જે નમી હોય છે એ નમી ખતમ થઈ રહી છે અને આના કારણે દેશમાં સૂકો વધી રહ્યો છે. ભૂવૈજ્ઞાનિક હલચલ અને પાણીમાંથી જૈવિક કચરાના રૂપમાં નીકળવાવાળી કાળી મિથેન અને બીજી અન્ય ગેસોના લીધે પણ જમીનની સપાટી ઉપર અચાનક આ ગરમીને વધારી રહી છે. હવે મિત્રો, જો સમસ્યા આટલી વધારે મોટી છે તો આપણને એ જાણવું પણ જરૂરી છે કે સરકારનો આ વિષયમાં શું વિચારવું છે. ભારત સરકાર લગાતાર જળ સંકટ સામે લડવાની તૈયારીમાં લાગેલી છે. હમણાં સરકાર હર ઘર જલના પ્રોજેક્ટને 2025માં પૂરો કરવા માંગે છે. યોજનાના અનુસાર કેન્દ્ર સરકારે વર્ષ 2024 સુધી હરેક ઘર સુધી પાણીની આપૂર્તિનો લક્ષ્ય રાખ્યો છે. 2019માં ચાલુ થયેલી આ યોજનાનો 56.14% કામ પૂરો થઈ ચૂક્યો છે. જાન્યુઆરી 2024 સુધી નળ કનેક્શન સુધી પહોંચ રાખવાવાળા ગામોના આંકડા જે છે 108.7 મિલિયન સુધી પહોંચી ચૂક્યા છે. નળના આંકડા. આના સિવાય જલ સંકટ સામે લડવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં તમે જાણતા હશો કે અટલ ભૂજલ યોજના બનાવી હતી. શરૂઆતમાં તમને જણાવી દઈએ કે આ દુનિયાનો સૌથી મોટો ભૂજલ સંરક્ષણ કાર્યક્રમ છે, જેમાં 7 રાજ્યોના 8,237 ગ્રામીણ પંચાયતોમાં આને લાગુ કરવામાં આવ્યું હતું. આની સાથે સાથે સરકારે 50,000 જલાશયોનું નિર્માણ કરવાનો પણ ફેસલો લીધો છે. આનું નામ છે અમૃત સરોવર, જેને 24 એપ્રિલ 2022માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને લઈને સરકાર ખૂબ જ વધારે આશાવાદી છે. પ્રોજેક્ટમાં હરેક વોટર બોડી 1 એકરની હશે, જેમાં 10,000 ક્યુબિક મીટર વોટર જે છે એ હોલ્ડ કરવામાં આવશે. સરકારે જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત જલશક્તિ અભિયાન પણ ચાલુ કર્યું છે. જલશક્તિ અભિયાનની શરૂઆત વર્ષ 2019માં કેચ ધ રેન વેન ઇટ્સ ફોલની થીમ સાથે શરૂ થઈ હતી. આ પ્રોજેક્ટ ગામો અને શહેરોમાં વરસાદ જલ સંરક્ષણ ઉપર કેન્દ્રિત છે. પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન દરમિયાન રેન વોટર જે હોય છે એનો બરોબર રીતે વપરાશ કરવામાં આવે છે. અને આવી જ રીતે કૃષિ સિંચાઈમાં પણ વધારો કરવા માટે સરકાર લગાતાર પ્રયત્નો કરી રહી છે. અને આમાં પણ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જે છે એ સૌથી મુખ્ય છે. આ પ્રોજેક્ટ વર્ષ 2015-16માં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેના લીધે ખેડૂતો સુધી પાણી પહોંચી શકે અને ખેતીમાં પાણીનો જરૂરી રીતે ઉપયોગ થઈ શકે. આવી રીતની યોજના ખેતીમાં પાણીના કમીને સોલ્વ કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. બસ મિત્રો, આપણને સમજવાનું ખાલી એ છે કે પાણીની જે સમસ્યા છે એ ખૂબ જ વધારે મોટી સમસ્યા છે અને આના માટે લગાતાર અને વ્યાપક પ્રયાસોની જરૂર છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ દિશામાં મિત્રો થોડાક સફળ કાર્યોથી આપણે શીખી તો જરૂર શકીએ. તો મિત્રો, જળ સંકટના આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે, આના ઉપર તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર